નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પી વિભાગના તત્વોમાં સમૂહ 15 ના તત્વોથી શરૂઆત કરીએ. 15, 16, 17 ને 18. સમૂહ 15 ના તત્વોમાં આપણે શું શીખીશું? તો આપણે સમૂહ 15 ના તત્વોથી તો પરિચિત છીએ, પણ એને ડિટેલમાં એનું પ્રાપ્તિ સ્થાન એટલે ક્યાંથી મળી આવે છે, ક્યાં રહેલા છે, ક્યાં સ્વરૂપે રહેલા છે એ શીખીએ. ત્યારબાદ એના ભૌતિક ગુણધર્મો શીખીએ. ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો શીખીએ. અને રાસાયણિક ગુણધર્મો શીખ્યા બાદ કેટલાક સંયોજનો શીખશું, નાઇટ્રોજન અને ફોસ્ફરસના સંયોજનો. નાઇટ્રોજનના સંયોજનોમાં આપણે એમોનિયા શીખશું, નાઇટ્રિક એસિડ એટલે HNO3 શીખશું, નાઇટ્રોજનના ઓક્સાઇડ NO2 NO N2O3 વગેરે વગેરે શીખશું. અને ફોસ્ફરસમાં ફોસ્ફરસના સંયોજનો સફેદ ને રાતો ફોસ્ફરસ તમે શીખીને આવ્યા, અથવા તો પીળો અને લાલ ફોસ્ફરસ પણ કહેવાય. અને અન્ય ફોસ્ફરસના સંયોજનો શીખીએ એટલે આપણે સમૂહ 15 નું કામ પૂરું થાય. તો સમૂહ 15 ના તત્વો ક્યાં ક્યાં છે એકવાર ફરીવાર આપણે ચર્ચા કરીએ. તો ક્યાં ક્યાં તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હજી એક છે મોસ્કોવિયમ, પણ એનું સંશોધન થયું તે ઓછું આયુષ્ય છે એટલે આપણે એને હમણાં ધ્યાનમાં નથી લેતા. એની સંજ્ઞા નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી, આ એની સંજ્ઞા છે. ઇલેક્ટ્રોન રચનામાં આપણે આખો એક સિક્વન્સ જોઈ ગયા હતા. તો એ સિક્વન્સને યાદ કરીએ. હિલિયમ, અહીંયા લખ્યું હતું તમને ખ્યાલ હોય તો, નિયોન, અહીંયા સુધી બરોબર છે. પછી આર્ગોન આવે એટલે ત્રીજો આવર્ત થઈ ગયો, ચોથો આવર્ત 3d10. ક્રિપ્ટોન 4d10 અને ઝેનોન, તો અહીંયા 4f કક્ષકની એન્ટ્રી હતી, 4f14 5d10. પરમાણુ ક્રમાંકથી આપણે પરિચિત હતા. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પછી 8 નો વધારો હતો એટલે 15, પછી 18 નો વધારો હતો 31, હવે છે યાદ. પછી પાછો 18 નો વધારો હતો અને છેલ્લે 32 નો વધારો હતો 81. તો આના પરમાણુ ક્રમાંક થયા. હવે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરીએ આપણે. તો હિલિયમ હવે 15મો સમૂહ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5. 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ મુજબ એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખતા હતા, આવું લખતા હતા, ns2np3 3 ને 2 5. સંયોજકતા ઇલેક્ટ્રોન કેમ શોધવા? તો કે સમૂહ નંબરમાંથી 10 બાદ કરવાનો. 15 માંથી 10 બાદ કરો તો 5, અને મેં બહુ ઈઝી કીધું, પાછલો આંકડો યાદ રાખવાનો. તો આ બીજો આવર્ત હતો એટલે n બરાબર 2 એટલે 2s2 2p3. ઘણો બધી કુલ ઇલેક્ટ્રોન 7 થઈ જાવ છે. હિલિયમમાં 2 ને 2 4 ને 3 7 7 થઈ ગયા. ત્યારબાદ આ ત્રીજો આવર્ત હતો એટલે અહીંયા આવે 3s2 3p3. બરોબર. તો અહીંયા ડી કક્ષક છે ખરી પણ ખાલી પડી છે, ખાલી ડી કક્ષક. એ પણ ત્યારે પણ મેં તમને કીધું હતું, બરોબર, ખાલી ડી કક્ષકની હાજરી 3s2 3p3. તો ઇલેક્ટ્રોન ગણો, નિયોનમાં 10 ને 2 12 ને 3 15 થઈ જાય છે. ત્યારબાદ ચોથો આવર્ત છે 3d10, આમાં એન્ટ્રી થઈ છે આ મુજબ n બરાબર 4 લખો, 4s2 4p3. આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય, 18 ને 10 28 ને 2 30 ને 3, 18 ને 10 28 ને 2 30 ને 3 33 33. 15 વત્તા 18 8 ને 33 આવે ને, બરોબર. ત્યારબાદ ક્રિપ્ટોન, તો અહીંયા પાંચમો સમૂહ થઈ ગયો 5s2 5p3. અને આ છઠ્ઠો સમૂહ થઈ ગયો 6s2 6p3. અને આની પછી આવે છે તત્વ મોસ્કોવિયમ આવે છે, મોસ્કોવિયમ. એની ઇલેક્ટ્રોન રચના થાય ઝેનોન, પછી શું આવે? રેડોન. રેડોન
એમાં અહીંયા 4f14 લખ્યું, એમાં અહીંયા લખશું 5f14, 6d10, 7s2, 7p3. પરંતુ આ મોસ્કોવિયમ એ વ્યવહારમાં જોવા મળતું નથી, ખૂબ ઓછા જથ્થામાં પ્રાપ્ત થાય છે, ખૂબ ઓછા જથ્થામાં પ્રાપ્ત થાય તથા તેનું અર્ધ આયુષ્ય સમય t1 એ પણ તમે પરિચિત છો, ખૂબ ઓછું. એટલે એમ જોવો ને તો એની સ્થાયીતા અતિ ઓછી છે, એટલે આપણે એને યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી શકતા નથી. એટલે માત્ર જાણકારી માટે, તેથી યોગ્ય રીતે પ્રસ્થાપિત થઈ શક્યું નહીં. ઇલેક્ટ્રોન રચના આવડે એટલે ઘણું, સમજ્યા? આપણને આની ઇલેક્ટ્રોન રચના આવડી જાય એટલે ઘણું છે. તો શું જોવા મળ્યું? તો અહીંયા 3d10 સિમિલર, અહીંયા 3d કક્ષક ભરેલી, પછી 4d કક્ષક ખાલી, 4d કક્ષક ભરેલી, 5d કક્ષક ખાલી. ખાલી છે એટલે લખતા નથી. એ રીતે 5d કક્ષક ભરેલી, 4f કક્ષક ભરેલી, એ રીતે અહીંયા 5f કક્ષક ખાલી છે અને 6d કક્ષક ખાલી છે. અને અહીંયા તો 5f ને 6d ભરેલી, એની તો ક્યાં વાત કરવાની છે આપણે? તો d કક્ષકો અહીંયા ખાલી, ખાલી d કક્ષકો એટલે 5 કક્ષકો ખાલી છે. એનો આપણે લાભ મળશે, રાસાયણિક ગુણધર્મો બનાવશું ત્યારે લાભ મળશે. વળી અહીંયા તમે જોવો તો d કક્ષક બધામાં, અને આ તો 5f કક્ષકો ભરેલી છે. જેથી કરીને ભૌતિક ગુણધર્મોની જ્યારે હું વાત કરું ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખજો કે ભાઈ આ જે બીજો આવર્ત છે ત્યાં d કક્ષક છે જ નહીં, ત્રીજા આવર્તમાં d કક્ષક છે પણ ખાલી છે. પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા આવર્તની વાત કરીએ તો d કક્ષક ભરેલી પણ છે અને પાછળના ભાગે d કક્ષક ખાલી. અહીંયા ભરેલી પણ છે, ફૂલ અને ખાલી ભરેલી પણ છે, f કક્ષક પણ હાજરી છે અને પાછળ f કક્ષક ખાલી પડી છે અને d કક્ષક એ ખાલી પડી છે. તો આ વસ્તુ મહત્વની છે. પ્રથમ બે નાઇટ્રોજન અને ફોસ્ફરસ, આ બંને એ અધાતુ તત્વો છે. આ બંને અધાતુ એટલે અમેધામુ, અધાતુ એટલે અમે, અધાતુ મેળવે એટલે કે આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. અને એનું પણ કારણ છે નાનું કદ છે, વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ચોખ્ખી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન મેળવે. કેમ કે એને અષ્ટક પૂર્ણ કરવું હોય, 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવી લે તો ઈઝી પડે. પછી આર્સેનિક અને એન્ટીમની છે, આ બંને આર્સેનિક અને એન્ટીમની, તો એ બંને અર્ધ ધાતુ છે જેને મેટેલોઇડ્સ કહેવામાં આવે છે. મેટેલોઇડ્સ ઇંગ્લિશમાં. અર્ધ ધાતુ ગુણધર્મ અડધા ધાતુ જેવા, અડધા અધાતુ જેવા. ઇલેક્ટ્રોન મેળવે પણ ખરા, ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરા, પરિસ્થિતિ ઉપર આધારિત છે. અને છેલ્લે જે બિસ્મથ છે, આ એ ધાતુ છે. આ પણ એટલે વિશિષ્ટ પ્રકારની ધાતુ છે એમ કહી શકાય. બિસ્મથને પણ વિશિષ્ટ પ્રકારની ધાતુમાં સમાવેશ કરવામાં આવ્યો છે, મોસ્કોવિયમને પણ. તો હવે આપણે આગળ વાત કરીએ સમૂહ 15 ના તત્વોનું પ્રાપ્તિ સ્થાન. એબન્ડન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એબન્ડન્સ. એબન્ડન્સ એટલે મળી આવવાની વૃત્તિ. તો સૌપ્રથમ નાઇટ્રોજનની વાત કરીએ તો તમને ખ્યાલ હશે નાઇટ્રોજન વાતાવરણમાં રહેલો છે 78%. N2 વાયુ સ્વરૂપે સૌથી મોટો એનો સોર્સ કહી શકાય. ત્યારબાદ પૃથ્વીના પોપડામાં, જમીનમાં, પૃથ્વીના પોપડામાં અનેક એવા ક્ષારો રહેલા છે નાઇટ્રોજન યુક્ત ક્ષાર. ફોર એક્ઝામ્પલ NaNO3, NaNO3 જેને કહેવામાં આવે છે ચિલી સોલ્ટ પીટર. નાનો 3 આ રીતે વચ્ચે ને મજાક કરવા માટે નાનો 3, NaNO3 નાનો 3. સોડિયમ નાઇટ્રેટ આવું એનું નામ થાય. NO3 એટલે નાઇટ્રેટ, આ એનું રાસાયણિક નામ છે સોડિયમ નાઇટ્રેટ. સિમિલર
કનોત્રી, KNO3 એને ઇન્ડિયન સોલ્ટ પીટર કહેવામાં આવે છે. પીટર એટલે કોઈ ફોરેન નું નામ હોય એવું લાગે. સોલ્ટ એટલે ક્ષાર, તો ક્ષાર તો છે ઇન્ડિયન. તો આમાં ઊંધું નહોતી જો, અહીંયા નો હોય ને અહીંયા નો હોય. યાદ રાખવાનું. તમે ક્યાંના? તો કે તમે ચીલીના. ક્યાં દેશના? તો કે ચીલીના. એટલે કે નાનો 3 આવે એટલે ચીલી સોલ્ટ પીટર, બાકી કનો 3 આવે તો ઇન્ડિયન સોલ્ટ પીટર. આને સુરો ખાર પણ કહેવામાં આવે છે. ખાર કઈ ગયો હોય કોક સુરેશભાઈ? સુરો ખાર. પછી વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ટેક્સ્ટ બુક મુજબ જાણીએ, વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે, પ્રોટીન શેના બન્યા હોય? એમિનો એસિડના. એમિનો એસિડમાં એમિનો સમૂહ એટલે NH2 નાઇટ્રોજન આવ્યો ને, એટલે આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે મળી આવે છે. ત્યાર પછી બીજું તત્વ ફોસ્ફરસ. તો ફોસ્ફરસ આપણને પૃથ્વીના પોપડામાં એપેટાઇટ ખનિજ સ્વરૂપે મળી આવે છે. એપેટાઇટ. એપેટાઇટ નું સૂત્ર છે Ca9, કેલ્શિયમ 9. પછી ફોસ્ફેટ PO4, 9 ને ઊંધો કરો એટલે થાય 6. Ca9 PO4 6, 9 ને ઊંધો કરો એટલે 6. અને કેલ્શિયમ હેલાઇડ. હેલાઇડ તો ન કહી શકાય, કેલ્શિયમ જ્યાં X બરાબર ફ્લોરાઇડ, ક્લોરાઇડ અથવા તો હાઇડ્રોક્સાઇડ, ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. ફોર એક્ઝામ્પલ X બરાબર ફ્લોરિન લો તો એનું નામ થશે ફ્લોર એપેટાઇટ. બરોબર? X બરાબર F લો તો શું કહે? ફ્લોર એપેટાઇટ. સૂત્ર લખીએ Ca9. બોલો જોઈ. Ca9 PO4 6 CaF2. તો ફ્લોર એપેટાઇટ. જો ક્લોરીન લઈએ CaCl2 તો ક્લોર એપેટાઇટ, અને OH લઈએ CaOH ટ્વાઇસ તો એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ કહેવામાં આવે છે. એ સિવાય ખડકોમાં મુખ્ય ઘટક તરીકે રહેલો છે. ત્યાં ફોસ્ફેટ યુક્ત ક્ષાર હોય ને ખડકોમાં, પહાડોમાં, એ વનસ્પતિ અને પ્રાણીઓમાં આવશ્યક ઘટક. ફોસ્ફોપ્રોટીન શબ્દ નામ સાંભળ્યું હોય બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ. દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. ફરીવાર એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે, બી ગ્રુપના વિદ્યાર્થીઓ તો કદાચ શીખી ગયા હોય 11 માં પ્રોટીન કેમ બને. એમિનો એસિડ, આપણે જે પોલિમર શીખ્યા ને, પોલિમરમાં કેમ મોનોમર જોડી આપણે અને પોલિમર બને, એવી રીતે એમિનો એસિડ જોડાય. એમિનો એસિડ એટલે એક NH2 સમૂહ છે અને એસિડ એટલે COOH સમૂહ છે. આ રીતે મોટાભાગના આલ્ફા એમિનો એસિડ છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીના કાર્બન સાથે NH2, તો R બરાબર બીજા કોઈ પણ સમૂહ હોઈ શકે. હવે આ એમિનો એસિડ જોઈએ કેમ કે એમાં એમિનો સમૂહ છે અને COOH સમૂહ છે. આવા 20 એમિનો એસિડ છે મિત્રો, બરોબર? બી ગ્રુપના વિદ્યાર્થીઓને જાણ ખબર જ છે. અને R બરાબર અલગ અલગ સમૂહ લેતા જાય એ તો અલગ અલગ નામ પડતા જાય. માનો કે R બરાબર આપણે H લઈએ તો આ CH2 થઈ ગયું, તો એ ગ્લાયસીન થઈ ગયું. સિમિલર R બરાબર હું CH3 લઉં તો એને આપણે એલેનાઇન કહેશું. તો આ બધા એમિનો એસિડના નામ છે. આપણે એનાથી મતલબ નથી, પણ આવા એમિનો એસિડ મોનોમર તરીકે વર્તે ને જે લાંબી પોલિમરની જેમ ચેઇન બનાવે ને કુદરતે બનાવેલી, તો એને એમિનો એસિડ ન કહેવાય, એને પ્રોટીન કહેવાય. અને આ પ્રોટીન તમે ખોરાક મારફતે ખાવ તો એ શરીરમાં તૂટે, કેમ કે એ બાયોડિગ્રેડેબલ હોય ને, જૈવ વિઘટનીય, કે જેનું શરીરમાં ઉત્સેચકો જળ વિભાજનથી વિઘટન થાય અને અલગ અલગ એમિનો એસિડ બને. કેટલાક શરીરમાં એમિનો એસિડ છે જ,
બહારથી જે એમિનો એસિડ આપણે જરૂરી છે ને એને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવ્યા છે. એ શીખશું આપણે, બાયોમોલેક્યુલ નામનું ચેપ્ટર છે ને, બી ગ્રુપના વિદ્યાર્થી તો શીખી ગયા છે. આવશ્યક જે ખોરાક મારફતે લેવા પડે અને એ પ્રોટીન સ્વરૂપે શરીરમાં આવે. અને એમાં જે અહીંયા મેં આર સમૂહ લખ્યો ને, આર સમૂહ, એ આર સમૂહમાં જો ફોસ્ફરસ રહેલો હોય ને, એમાં તો આર સમૂહ ગમે એવડો મોટો નાનો કેવડા ઘણા મોટા સમૂહો છે, એ બાયોમોલેક્યુલ નામનું ચેપ્ટર છે આપણું, એમાં જોશું. એમાં ફોસ્ફરસ રહેલો હોય ને તો એને ફોસ્ફોપ્રોટીન કહેવાય. તો દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે, પછી દાંત અને હાડકાના બંધારણમાં દાંત અને હાડકા કેલ્શિયમના સંયોજનો છે, કેલ્શિયમનો ફોસ્ફરસ સાથેનું સંયોજન દાંત અને હાડકાની અંદર રહેલું છે. ત્યારબાદના ત્રણ તત્વો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આપણે શીખી રહ્યા છીએ. પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળે? તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે જોવા મળે. સલ્ફાઇડ એટલે કે સલ્ફરનો જ્યારે -2 વીજભાર હોય તેને સલ્ફાઇડ કહેવાય. સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે. એટલે કે આર્સેનિક નો સલ્ફાઇડ હોય તો આર્સેનિક નો ઓક્સિડેશન આંક થાય +3 અને સલ્ફર નો -2. તો બેના વીજભાર અલગ અલગ છે, તો આના વીજભાર વડે આને ગુણો, આના વીજભાર વડે આને ગુણો, 3 2 6 +6 2 3 6 -6 એટલે સૂત્ર થાય AS2S3 સિમિલર Sb2S3 સિમિલર Bi2S3. તો આ સલ્ફાઇડ ખનિજો સ્વરૂપે સલ્ફર મળી આવે. અને મોસ્કોવિયમની મેં તમને વાત કરી દીધી કે મોસ્કોવિયમ કઈ રીતે મળી આવે. ત્યાર પછી આપણે શીખીએ ભૌતિક ગુણધર્મો. સમૂહ 15 ના ભૌતિક ગુણધર્મોમાં આપણે 4 મુદ્દાઓની ચર્ચા કરવાની છે. પરમાણુ ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા અને અન્ય કેટલાક તફાવતના મુદ્દા સ્વરૂપે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ પરમાણુય ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા એ પરમાણુના કદના વધારા સાથે વધતું જાય. ફોર એક્ઝામ્પલ આપણે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ તેમ તમને ખ્યાલ છે પરમાણુ ક્રમાંકમાં ખાસો વધારો થાય. 8 18 18 32 આવડો મોટો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય અને પરમાણુ કદ પણ વધે. એટલે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા પરમાણુનું કદ વધતું હોય તો સિમ્પલ વસ્તુ છે પરમાણુ ત્રિજ્યા વધે. જ્યાં પરમાણુ ત્રિજ્યા એટલે શું છે? તો કેન્દ્રમાં પ્રોટોન છે અને ફરતી કક્ષક છે. તો કેન્દ્રથી છેલ્લી કક્ષક સુધીનું અંતર એટલે પરમાણુય ત્રિજ્યા થાય. તો જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ કક્ષક વધતી જાય, જેમ જેમ કક્ષક વધતી જાય એમ ત્રિજ્યા પણ વધતી જાય. સિમિલર સેમ પ્રકારનો નિયમ આયનીય ત્રિજ્યા માટે પણ લાગુ પડે છે. આ એક એક્સ્ટ્રા વાત લખેલી છે કે N2 ઘન, બધા ઘન જ છે પણ N2 વાયુ છે એટલે એને વાયુને ઠંડો પાડી દબાણ આપી અને પ્રેશર કરીને ઘન બનાવેલો છે. આણ્વીય ઘન છે, ઘન બને ત્યારે પણ નીચા તાપમાને, અતિ નીચા તાપમાને. લિક્વિડ નાઇટ્રોજન શબ્દ સાંભળ્યો હોય તો લિક્વિડ નાઇટ્રોજન કુલન્ટ તરીકે વપરાય. અતિશય ઠંડુ, તાત્કાલિક ઠંડુ પાડે. આઈસ્ક્રીમ તમે તેના સંપર્કમાં રહેલા જે પાત્રને તમે ખાલી અડો ને તો એટલું ઠંડુ હોય. અને લિક્વિડ નાઇટ્રોજન મોટી મોટી લેબની અંદર જ હોય છે. એટલે ઘન બને ક્યારે બને? કે જ્યારે અતિશય ઠારવામાં આવે, અતિશય દબાવવામાં આવે, પ્રેશર આપવામાં આવે ત્યારે. તો મેં નાઇટ્રોજન થી ફોસ્ફરસ, તમે ટેક્સ્ટ બુકમાં ડેટા આપ્યા છે કોષ્ટકમાં પરમાણુ અને આયનીય ત્રિજ્યાના અથવા તો સહસંયોજક ત્રિજ્યાની ડેટા જોજો. નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જાવ ત્યારે નોંધપાત્ર વધારો થાય છે. એનું કારણ છે નાઇટ્રોજન કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 7, બરોબર. ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન લખી છે ને 1s2 પછી 2s2 4 ત્યાં અને પછી 2p 2 ને 2 4 ને 3 7 1s2 2s2 2p3 ત્રણ કક્ષકો છે. આ નાઇટ્રોજનની વાત કરીએ. ફોસ્ફરસની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 15, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 15. હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવતા જાજો. પેલું 1s2 2 ઇલેક્ટ્રોન, આખી કક્ષક નથી દોડતો, બરોબર. પછી 2s2 પછી 2p6 6 ઇલેક્ટ્રોન, કેટલા થયા? 6 ને 2 8 ને 2 10. પછી 3s2 12 અને 3p3 આખી જે ઇલેક્ટ્રોન રચના લખી જોજો. 1 2 3 કક્ષક, જ્યારે અહીંયા કેટલી કક્ષકો થાય? 1 2 3 4 ને 5. તો ત્રિજ્યા વધી જાય. ત્યાર પછી શું થાય? તો નાઇટ્રોજન ને ફોસ્ફરસ સુધી સીમિત હતી. જે આપણે તાજેતર ઇલેક્ટ્રોન રચના લઈ ગઈ 3D કક્ષકનો ઉમેરો થાય છે. તો ફોસ્ફરસ પછી આપણે જે આર્સેનિક આવે છે તો પરમાણુ ક્રમાંક 33.
તમે ઇલેક્ટ્રોનની ઉંમરમાં 3p6 થઈ જાય 3p6 પછી 3d10 10 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ જાય વિચાર કરી લો અહીંયા 10 ઇલેક્ટ્રોન સમાવવા માટે અહીંયા 3 4 5 ને 7 7 ઇલેક્ટ્રોન સમાવવા માટે 3 કક્ષકોના કારણે કદ વધી જાય અહીંયા જો 2 ને 2 4 ને 6 10 ઇલેક્ટ્રોન સમાવવા માટે સ્ટાર્ટિંગમાં 3 કક્ષકો લાગે 1s 2s 2p જ્યારે 3d કક્ષકની હાજરી થવાના કારણે 3d10 ઇલેક્ટ્રોન રચના જોજો એક જ કક્ષકમાં 10 એટલે એક જ કક્ષક જાજા ઇલેક્ટ્રોન સમાઈ લે છે જેથી કરીને પછી બહુ જાજી કક્ષકો વધતી નથી એટલે કદય બહુ ન વધે કદ બહુ ન વધે તો ત્રિજ્યા બહુ વધતી નથી એટલે કે આર્સેનિક થી બિસ્મથ સુધીમાં સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક અને બિસ્મથમાં તો એફ કક્ષકની હાજરી જે એક જ કક્ષકમાં એફ કક્ષક 14 ઇલેક્ટ્રોન સમાયેલી જ્યારે અહીંયા 14 ઇલેક્ટ્રોન માટે કેટલી કક્ષક લાગે જો 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 6 1 2 3 4 5 5 કક્ષકો લાગે ત્યારે સ્ટાર્ટિંગમાં 14 ઇલેક્ટ્રોન ભરાય પણ ઉપરના ભાગે F કક્ષક આવે તો એકલી F કક્ષક છે એ 14 ઇલેક્ટ્રોન આખું સર્કલ હોય પણ સમજવા માટે આપણે અડધું દોરીએ છીએ તો એકલી F કક્ષક 14 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી લે એટલે પછી બહુ ઉપર જવાનું કક્ષકો વધતી નથી બહુ કક્ષકો ન વધે તો કદ બહુ ન વધે કદ ન વધે તો પરમાણુ ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યામાં જે વધારો છે એ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથમાં બહુ જાજો નથી ડેટા જોઈ લેજો ગોખવાના નથી પણ આજે થિયરિટિકલી જે વાત સમજાય ને એ સમજવા માટે ડેટા ક્યાં આપ્યા છે આંકડાકીય માપેલા મૂલ્યો કોષ્ટકમાં આપ્યા છે કોષ્ટકમાં જોજો પહેલા નંબરનું કોષ્ટક આયનીકરણ એન્થાલ્પી એટલે શું તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુ વ્યાખ્યા લખવી તો આવી લખી શકાય આયોનાઇઝેશન એન્થાલ્પી આપણે કહી શકાય ડેલ્ટા એચ આઈ વડે દર્શાવવામાં આવે I એટલે આયોનાઇઝેશન આયનીકરણ ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ની વ્યાખ્યા લખવી તો આમ લખી શકાય વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા અથવા તો ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જાને પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય દાખલા તરીકે આપણે વાત કરીએ તો આ કેન્દ્ર છે કેન્દ્રમાં 7 પ્રોટોન છે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન બીજીમાં 2 અને ત્રીજીમાં 3 તો 7 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન નું એકબીજા સાથે આકર્ષણ છે એટલે બહુ તટસ્થ છે 7 પ્રોટોન 7 ઇલેક્ટ્રોન હવે એવા સંજોગોમાં જે આ 3 ઇલેક્ટ્રોન છે આ 3 ઇલેક્ટ્રોનને છૂટા પાડી દઉં તેમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન છટકાવો તો મુશ્કેલ છે કેમ કે એ બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે જકડાયેલા છે ફોર એક્ઝામ્પલ માનો કે એક ઇલેક્ટ્રોન આપણે છટકાવી પણ દઈએ તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેશું ડેલ્ટા H1 તો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછીની પરિસ્થિતિની ચર્ચા કરો તો 7 પ્રોટોન અને ઇલેક્ટ્રોન હવે 6 જ વધ્યા છે આ તો પેલી રસાખેતની સ્પર્ધાનો વિચાર કરો કે દોરડા ખેંચની સ્પર્ધા છે 7 વ્યક્તિ આ બાજુ દોરડું ખેંચે છે 7 વ્યક્તિ હામો બંનેની તાકાત સરખી છે દોરડું કોઈ બાજુ ન ખેંચે પણ હામા છેડેથી માનો કે આ બાજુના લોકો પ્રોટોન છે 7 અને સામેવાળા છે 7 ઇલેક્ટ્રોન સામેથી એક જણો વયો જાય 6 જ વધે તો આ બાજુનું જોર વધે ખેંચાણ વધી જાય ખેંચાણ વધે એટલે નજીક આવે જેથી કરીને આ સંકોચન થાય તો હવે 6 જણા છે સામે ત્યાંથી એક જણો દૂર કરવો હોય તો મુશ્કેલ છે કે નહીં કેમ કે તો આ બધું ખેંચાઈ રહ્યું છે હવે કોઈ ત્યાંથી દૂર ન થાય તો દૂર કરવો હોય તો વધારે ઊર્જા આપવી પડે આ બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો માનો કે આપણે તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય હવે પરિસ્થિતિ બહુ ખતરનાક થઈ ગઈ છે કારણ કે ખૂબ જ કક્ષકોનું સંકોચન થયેલું છે કેમ કે 2 ને 2 4 ને 5 જ ઇલેક્ટ્રોન વધ્યા જ્યારે કેન્દ્રમાં પ્રોટોન ધન 7 વીજભાગ છે એટલે ખૂબ સંકોચાય ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તો ખૂબ જાજી ઊર્જા આપવી પડે જેને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેશું અને હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ જોવાની અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાની આ સાર્વત્રિક વસ્તુ છે આ કોઈ આપણા આ એક ચેપ્ટર પૂરતું મર્યાદિત નથી સમજ્યા સાર્વત્રિક છે તો આપણા નાઇટ્રોજન નેપાલ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ માં ઉપરથી નીચે તરફ જાવ તો એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું ફરક આવે છે તો એમ કહે છે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાવ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કારણ કે બિસ્મથ તરફ જાવ છો એમ પરમાણ્વીય કદ વધતું જાય છે પરમાણ્વીય કદ વધતું જાય અને આ આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા એક સિમ્પલ નિયમ તમને કહું
કે અત્યારે તમે રૂમમાં માનો કે અહીંયા 15 વિદ્યાર્થી ભણતા હોય, 15 વિદ્યાર્થી, તો તમને લાગે છે કે હું આમ કદાચ ઊંધો ભરીને આમ ભણાવતો હોય સતત, તો 15 માંથી એકે વિદ્યાર્થી છટકી શકે મારી પરમિશન વગર? કેમ કે તરત દેખાય આવે કે ઓ 15 હતા એમાં એક ઓછો થઈ ગયો. ઇવન ક્લાસરૂમમાં તમે 60 બેઠા હોય તોય પકડાઈ જતા હોય, તો કદાચ ક્લાસરૂમમાં છટકીએ કે 60 કે 70 વિદ્યાર્થી બેઠા હોય, 80 વિદ્યાર્થી કે 100 વિદ્યાર્થી, તો ક્લાસરૂમમાંથી છટકવું સહેલું, કેમ કે કદ વધી ગયું. 60 વિદ્યાર્થીનો ક્લાસ હોય નોર્મલી આપણો, તો છટકી. હોલમાં બેઠા હોય તો હોલમાં 200 500 વિદ્યાર્થી બેઠા હોય, 200 કે 500, કદ વધ્યું તો ત્યાંથી આ ઘણા બારણા હોય, બારીઓ મોટી મોટી હોય, તો કે છટકી શકે. ધ્યાનમાં ન રહે, આપણે સ્પીકર હોય આમ આડો બોલતા બોલતા થાય તો આમ ધારે તો વિદ્યાર્થી છટકી શકે. અને મોટા મોટા જે સમૂહ લગ્ન હાલતા હોય ત્યાં તો વિચાર કરો તમે, મોટા મોટા ફંક્શન હાલતા હોય તો ગમે ત્યાં ગમે જતું હોય, સમજાય તમે? તો જેમ 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 કદ મોટું થતું જાય ને એમ છટકવું સહેલું થતું જાય. આપણે અહીંયા એ જ લાગુ પડે કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોન હતા 3, પરિવાર આપણે 3 દોરીએ નાઇટ્રોજનના, ગૂંચળું થઈ ગયું છે, પણ હવે ફરી પાછા 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 7 ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે એટલે ખેંચાયેલા છે, આકર્ષાયેલા છે. બીજા પરમાણુ, બીજા તત્વોમાં શું થાય કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી બહુ દૂર હોય અને વચ્ચે પાછી સ્ક્રીનિંગ અસર લાગુ પડી જતી હોય. 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, 10 ઇલેક્ટ્રોન આમ ગોળ 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 ફરતા હોય, તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એને તો વચ્ચે નકરા ઇલેક્ટ્રોન એટલા મૂળમાં શિલ્ડ કરી દે ને. માનો કે આ બોર્ડ છે, બોર્ડ તમે જોઈ રહ્યા છો, વ્હાઇટ બોર્ડ, એની પાછળની દિવાલ તમને દેખાતી નથી કારણ કે આને સ્ક્રીન કરી દીધું, ઢાંકી દીધું છે. તો આ જે વચ્ચેના ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રને ઢાંકી દે, એટલે કેન્દ્રના ધન વીજભારને શિલ્ડ કરે, ઢાંકી દે, સ્ક્રીન કરી દે. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન આટા મારતો હોય ને છેલ્લી કક્ષકમાં, એ છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્રને જોઈ ન શકે અથવા તો કેન્દ્રના ધન વીજભારનું આકર્ષણ ન અનુભવી શકે, કારણ કે વચ્ચે રહેલી s, p અને d કક્ષકોની સ્ક્રીનિંગ અસર. અને સ્ક્રીનિંગ અસરના કારણે આ ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ અનુભવે. એટલે મોટા કદ જેમ થતા જાય ને એમ જે છેલ્લો ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રથી ખૂબ દૂર હોય, તો એને છૂટો કરવો, એને છટકાવીને મુક્ત કરવો સહેલો છે, ઓછી ઉર્જા એ ગુમાવે. ત્યારે નાના કદના પરમાણુઓ તો પોતાના ઇલેક્ટ્રોન નહીં, કોકના ઇલેક્ટ્રોન હોય ને એ આકર્ષતા હોય, જેને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. સમજ્યા? તો આયનીકરણ એન્થાલ્પી જેમ 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 કદ વધતું જાય ને આમ એમ કદ વધવાના સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે પરમાણિક કદ અને આયનીકરણ એન્થાલ્પીને વ્યસ્ત ચલન છે. પરમાણિક કદ પ્રપોઝનલ ટુ પરમાણ્વીય ત્રિજ્યા થાય છે. જેમ કદ વધે એમ ત્રિજ્યા વધે છે, પણ આયનીકરણ એન્થાલ્પીને પાછો વ્યસ્ત સંબંધ છે, 1/, આયનીકરણ એન્થાલ્પી. એટલે કે પરમાણુનું કદ વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. સમૂહ 14 ના 15મા અને 16મા સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન આપી છે. તો સમૂહ 14 અને સમૂહ 15 ના તત્વો કરતા 16 ના તત્વો કરતા સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, એવું મેં અહીંયા સૂત્રાત્મક રીતે તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વધુ આયનીકરણ એન્થાલ્પી. આનું પણ આપણે કારણ સમજી લઈએ. સમૂહ 14 અને સમૂહ 15. સમૂહ 14 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 4, સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય NH2 Np2, 2 ને 2 4. સમૂહ 16 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય NH2 Np4. એટલે સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય NH2 Np3. ક્યાં ફરક દેખાય છે? ફરક દેખાય છે p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન. તો શું ફેર પડે? ફેર પડે p કક્ષકો છે એ કુલ 3 છે. p કક્ષક કુલ 3. કઈ 3? x અક્ષ ઉપર આવેલી છે px, y અક્ષ ઉપર આવેલી છે py અને z અક્ષ ઉપર આવેલી છે pz. અક્ષ તો ખબર છે ને? માનો કે આને આપણે x અક્ષ કહીએ તો ડંબેલ આકાર છે, તો આને px કહીએ. માનો કે આને y અક્ષ કહીએ તો એના ઉપર જે આવેલી છે એને કહેવાય ડંબેલ py, અને જે બહાર તરફ હોય એને z અક્ષ કહેવાય. આમ તો જ્યાં હોય એને pz કક્ષક. તો એ ત્રણેય જે કક્ષકો છે એ સંપૂર્ણપણે ખાલી હોય ત્યારે એની સ્થિરતા વધારે હોય. સંપૂર્ણપણે ખાલી એટલે p0, અથવા તો એમાં એક ઇલેક્ટ્રોન ભરાય એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય, એટલે કે 3 ઇલેક્ટ્રોન p3, અથવા તો હુન્ડના નિયમ પ્રમાણે 3 ને પછી યુગ્મીકરણ થાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય તો p6. આ ત્રણેય અવસ્થામાં કક્ષકની સ્થાયીતા વધુ હોય.
સ્થિરતા વધુ હોય મિત્રો તો કોઈ પણ પરમાણુ સ્થિર થવા માટે તો પ્રયત્ન કરે છે. દરેક પરમાણુને 18મા સમૂહના તત્વો જેવું શા માટે થવું છે? કેમ કે એને સ્થિર થવું છે. તો p કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન કે 6 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ સ્થિર હોય. તો હવે એને ઇલેક્ટ્રોન જોતા નથી. બહુ થોડુંક આમ મનમાં ધારી લીધું કે હાલો હવે ઘણું એમ. તો p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન એટલે d કક્ષકો 5 છે. 5 d કક્ષકો છે. d કક્ષક તેમાં 0 અથવા 5 માં એક એટલે કે d5 અથવા 5 માં બબે એટલે d10 ખાલી અડધી ભરેલી કાં તો પૂર્ણ ભરેલી. આ ત્રણેય સંજોગોમાં સ્થિરતા વધુ હોય. તો આ કારણોને લીધે અહીંયા સ્થિરતા વધી જાય છે. p કક્ષક અર્ધ પૂર્ણ ભરાયેલી છે અને અર્ધ પૂર્ણ ભરાયેલી p કક્ષક સ્ટેબિલિટી સ્થિરતા આપે છે, સ્થાયીતા આપે છે અને ત્યાંથી ઇલેક્ટ્રોન છટકાવો મુક્ત કરવો મુશ્કેલ બને છે. આ બંનેની સાપેક્ષે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા ચાર્જ અને અહીંયા અર્ધપૂર્ણમાં એક ઘટે અને અહીંયા અર્ધપૂર્ણ કરતા એક વધારે છે p કક્ષકમાં. તો આવા સંજોગોમાં સૌથી સ્થિરતા ક્યારે થઈ? 15મા સમૂહના તત્વોમાં દરેક તત્વ લઈ લો એ એના પાડોશી તત્વોની સાપેક્ષે વધારે એન્થાલ્પી ધરાવે છે. તો ક્યાં પાડોશી તત્વ? આ બધું લખતા જાજો. દરેક વસ્તુ મુદ્દાઓ નોટ ડાઉન કરજો. કન્સેપ્ટ આવડશે તો ગમે ત્યાંથી પૃથ્વીના પેટાળમાંથી સવાલ પૂછે આવડશે. સમૂહ 14 ના તત્વો બોલો જે કાશી ગયે સંત પ્રભુ. 15મા સમૂહ નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. 16મો સમૂહ ઓસ સે તે પો. તો આ ત્રણની કમ્પેરિઝન કરવાની, બરોબર? આ ત્રણની. તો આ ત્રણમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે? નાઇટ્રોજનની. આ ત્રણમાં ફોસ્ફરસની, આ ત્રણમાં આર્સેનિકની. આમ કમ્પેરિઝન કરવાની. પછી આની હારે નહીં હોય, પોતાના આવર્તના તત્વો હારે કરવાની. આ પોતાના લેવલમાં કમ્પેરિઝન કરવાની. તો આયનીકરણ એન્થાલ્પી વિશે ખૂબ મસ્ત અને સરસ મજાની વાત કરી મિત્રો. દરેક વાતને આપણે આવરી લીધી છે. 11મા ધોરણનો કન્સેપ્ટ પણ લઈ લીધો છે એટલે તમને હારોહાર કવર થતું જાય. ભૂલશો નહીં. અહીંયા મેં તમને શોર્ટ મેથડમાં લખેલું છે, કન્સેપ્ટ લખેલા છે. JEE નીટમાં જે જરૂરી બને એ કન્સેપ્ટ લખેલા છે. સાથે ડિટેલિંગમાં બધી માહિતી પણ આપતો જાઉં છું. ઇનઓર્ગેનિકનો P વિભાગ 11મો તમે મારી પાસે કમ્પ્લીટલી ભણેલા છો અને 12માનો P વિભાગ ભણો એટલે P વિભાગ ખૂબ મહત્વનું ચેપ્ટર છે. એને સહેજ પણ હળવાશમાં નથી રહેવાનું અને વ્યવસ્થિત તૈયારી કરવાનું. જો તમે બીજા કરતા એક સ્ટેપ 2 સ્ટેપ આગળ રહેવા માંગતા હોય તો P વિભાગના તત્વો ખૂબ સરસ મજાના તૈયાર કરી લેવાના મિત્રો. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇવન 70-80% વિદ્યાર્થીઓ આને સ્કીપ કરતા હોય છે કેમ કે હરખું ભણ્યા નહીં હોય. અહીંયા હરખું ભણો છો, સ્કીપ કરવાનું નથી અને બીજા કરતા આપણે 2 સ્ટેપ આગળ રહેવાનું છે P વિભાગના તત્વો તૈયાર કરીને, બરોબર? તો પછી વિદ્યુત ઋણતાની વાત કરીએ. વિદ્યુત ઋણતા શું કહેવાય? તો કે જ્યારે કોઈ પરમાણુ સહસંયોજક બંધ બનાવી દે એટલે કે ભાગીદારી કરે કે ભાઈ હું મારા મિત્ર સાથે કહું છું કે આપણે ભાઈ 50,000 રૂપિયાની ભાગીદારી કરી, 1 લાખ રૂપિયા કરીને ભાગીદારી કરી અને પછી 1 લાખ રૂપિયાને હું મારી બાજુ રાખું કે ભાગીદારી ભલે ને રહી, ભાગીદારી ચાલુ જ છે પણ ઇલેક્ટ્રોનને મારી તરફ ખેંચી લઉં તો એ મારી વિદ્યુત ઋણતા વધારે એમ કહેવાય. તો આની વ્યાખ્યા આપણે એવી કહીશું કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ એટલે વિદ્યુત ઋણતા. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું એક સંયોજન હું તમને યાદ કરાવું, NH3. નાઇટ્રોજને શું કર્યું કે પોતાના જે સંયોજકતા 3 ઇલેક્ટ્રોન છે ને 1 2 3 આ p કક્ષકના 3 ઇલેક્ટ્રોન ને s કક્ષકના 2 ઇલેક્ટ્રોન 5 થઈ ગયા, 3 ને 2 5 અને એની સાથે હાઇડ્રોજન એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડી. હવે વિચારજો, હવે નાઇટ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? પરમાણુ ક્રમાંક જેટલા. પરમાણુ ક્રમાંક એટલે 7. આના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 1 પ્રોટોન છે. વળી પાછું નાઇટ્રોજનનું કદય નાનું છે. તો હવે આ જે સહસંયોજક બંધના 2 ઇલેક્ટ્રોન છે ઈ આના કેન્દ્રમાં રહેલા 7 પ્રોટોનથી આકર્ષિત થાય કે આના કેન્દ્રમાં રહેલા 1 પ્રોટોનથી? વિચારો તો કે 7 પ્રોટોન છે એટલે ઈ ઇલેક્ટ્રોન છે ને આ બાજુ ખેંચાય, આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, આ બાજુ ખેંચાય એટલે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એનાથી દૂર જાય, આનો ઇલેક્ટ્રોન આનાથી દૂર જાય, આનાથી દૂર જાય. બંધ તૂટ્યો નથી પણ દૂર ગયો એટલે આની ઉપર અંશત ધન વીજભાર. હવે નાઇટ્રોજનની આસપાસ 7 પ્રોટોનની આસપાસ એના 7 ઇલેક્ટ્રોન તો હતા જ. તટસ્થ હતું. વિચારજો, તટસ્થ હતું.
એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર, પરંતુ 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન થોડાક નજીક આવ્યા એટલે એને થોડોક કરંટ આવે, થોડોક ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર નજીક આવે, જેથી કરીને એની ઉપર આપણે અંશતઃ ઋણ વીજભાર લખશું. કેમ તો કે આ 3 ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે નથી આવ્યા, નકર તો -3 લખત, પણ થોડોક નેગેટિવ ચાર્જ એની તરફ આવ્યો એટલે અંશતઃ ઋણ વીજભાર. તો નાઇટ્રોજનનું નાનું કદ છે એટલે આવું પોસિબલ બને. હવે મોટા કદના પરમાણુની વાત કરો, બિસ્મથ, તો હમણાં જ આપણે વાત કરી આયનીકરણ એન્થાલ્પીમાં કે બિસ્મથમાં એનો પોતાનો ઇલેક્ટ્રોન જે 83 નંબર 81 નંબરનો છે એટલો આગો છે, એ 81 નંબરનો ઇલેક્ટ્રોન કે ક્યાં છે, કેન્દ્ર બેન્દ્ર છે કે નહીં, કાંઈ અમને કઈ રહેવા તો દો, આકર્ષણ તો થવા દો. એ પોતાને જો કેન્દ્ર ન દેખાતું હોય, બિસ્મથનો જે પરમાણુ ક્રમાંક 81 હે, એનો 81મો ઇલેક્ટ્રોન ક્યાંનો ક્યાં આમ ઘુમેડી મારતો, આપણે કેમ બોલો સૂર્યથી પ્લુટો શેઠ ક્યાં પડ્યો છે, પ્લુટો સુધી સૂર્યનો પ્રકાશ જ નથી પૂરતો, અંધારિયો ગ્રહ કીધો. પ્લુટો કહે કે છે કઈ નહીં દાદા, સુરત દાદા કાંઈ હે હવે કઈ પ્રકાશ પૂરતો નથી, રસ્તામાં નકરા બધા મોટા ગ્રહો પ્રકાશ લઈ જાય છે. આપણે સારું છે, આપણે પૃથ્વીમાં કેવો સરસ મજાનો પ્રકાશ, કેમ કે નજીક. એ મોટા પરમાણુને એનો પોતાનો જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય, એ છેલ્લો ઇલેક્ટ્રોન પોતાના કેન્દ્રનું જો આકર્ષણ નો અનુભવતો હોય તો કોકનો ઇલેક્ટ્રોન શું આકર્ષણ અનુભવે, સમજાય છે? તો મોટા તત્વો છે ને, આપણે ભારે તત્વો જેને કીધા એટલે કે મોટા પરમાણુ ઘટ, એની વિદ્યુત ઋણતા તો ભૂલી જાવ, એની આયનીકરણ એન્થાલ્પી વધારે ઓછી છે, કેમ કે એનો પોતાનો ઇલેક્ટ્રોન ને હજવાતો નથી. એ કોક થોડીક ઉર્જા આપે તો વયો જાય, તો એ કોકના ઇલેક્ટ્રોન શું આપે એટલે કે નાના કદના પરમાણુ હોય ને એની વિદ્યુત ઋણતા વધારે. એટલે પરમાણિક કદ નાનું, વિદ્યુત ઋણતા વધારે. પરમાણિક કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે. તો વ્યસ્ત ચલન થાય વિદ્યુત ઋણતા. જેમ પરમાણિક કદ વધતું જાય વિદ્યુત ઋણતા ઘટતી જાય. જો અહીંયા આંકડા આપ્યા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એમાં કીધું છે કે નાઇટ્રોજન થી બિસ્મથ કદ વધતું જાય એટલે વિદ્યુત ઋણતા ઘટતી જાય, કદ વધે વિદ્યુત ઋણતા ઘટે. એટલે આવા ભારે તત્વોમાં તફાવત બહુ જાજો નથી. એન્ટીમની અને બિસ્મથ જો Sb, સ્ટીબાઇન કહેશું, સ્ટીબાઇન, એના પરથી હવે આપણે એન્ટીમની સ્ટીબાઇન નો Sb, બિસ્મથ 1.9. આ રીતે તમે જો કે જાજુ છે ને. નાઇટ્રોજનની સર્વાધિક છે 3, પછી 2.1, 2, 1.9, 1.9. આ જે ઓલો ડેટા આપ્યા છે ને તમને કોષ્ટકમાં ત્યાંથી મેળવેલા છે. યાદ રહે તો ઠીક છે, આમ તો યાદ રહી જાય એવા છે, નો યાદ રહે તો હાલે. નાઇટ્રોજનનું યાદ રાખજો, પણ યાદ રાખી જ લેવાનું, કામ રિસ્ક લેવું છે આપણે, બરોબર? ત્યાર પછીની આગળની વાત અન્ય ગુણધર્મોમાં કે બધા તત્વો છે એ બહુ પરમાણુય છે. બહુ પરમાણુય એનો અર્થ એવો થાય કે નાઇટ્રોજન છે સિંગલ ન હોય, N2 સ્વરૂપે હોય, પછી ફોસ્ફરસ છે એ P4 સ્વરૂપે હોય, બરોબર? જે સફેદ ફોસ્ફરસ છે એ P4, અને રાતા ફોસ્ફરસમાં તો નક્કી જ નહીં કેટલા ફોસ્ફરસ હોય. બધા જ તત્વો ઘન છે, એમાં એક અપવાદ છે નાઇટ્રોજન વાયુ, એ તમે જાણો છો. એ સિવાયના બીજા બધા તત્વો સફેદ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ બધા જ ઘન પદાર્થો છે. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાઓ એમ ધાત્વીય ગુણ વધે છે. તો તમે શીખી ગયા ધાતુ એટલે શું? અમેધામુ, અધાતુ મેળવે, ધાતુ મુક્ત કરે. શું મુક્ત કરે? ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઇલેક્ટ્રોન મુક્ત કરે ને શું કહેવાય? એને ધાતુ કહેવાય. ધાતુ છે એટલે મુક્ત કરે છે કે મુક્ત કરે છે એટલે ધાતુ છે? મુક્ત કરે છે ને એટલે એને ધાતુ કીધા છે. સમજ્યા? ડોક્ટર બનવું છે એટલે બી ગ્રુપ રાખ્યું છે કે બી ગ્રુપ રાખ્યું છે એટલે ડોક્ટર બનશો? આઈઆઈટી કરવું છે એટલે એ ગ્રુપ રાખ્યું કે એ ગ્રુપ રાખ્યું છે એટલે આઈઆઈટી કરશો? નક્કી કરી લ્યો. એમ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ને એટલે એ ધાતુ છે. તો મોટું કદ થઈ ગયું તો ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરવાના છે, કેમ કે છેલ્લો ઇલેક્ટ્રોન તો ક્યાંનો ક્યાંય હોય. એના કારણે જેમ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાવ એમ કદ વધે, ધાત્વીય ગુણ વધે. અને કારણ કે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એટલે કે ઓછી ઉર્જાએ ઇલેક્ટ્રોન છટકી જાય. પરમાણુ કદ વધે એમ ઉત્કલન બિંદુ વધે. સિમ્પલ નિયમ છે, મેં કાર્બનિક સંયોજનોમાં પણ કીધું હતું કે જેમ કાર્બન વધતા જાય એમ કદ વધતું જાય, કદ વધતું જાય એમ ઉત્કલન બિંદુ વધતું જાય. કદ વધે, ઉત્કલન બિંદુ વધે. એ પણ સમપ્રમાણતાનો સંબંધ છે. ગલન બિંદુમાં એક સિમ્પલ અપવાદ યાદ રાખવાનો છે કે નાઇટ્રોજન થી આર્સેનિક સુધીમાં તો વધારો થાય છે, પણ પછી બિસ્મથ તરફ જાવ એમ ગલન બિંદુ એટલે કે ઘન પદાર્થને પીગાળવાની વાત, ગલન બિંદુમાં થોડો ઘટાડો થાય છે. જરાક અપવાદરૂપ વસ્તુ યાદ રાખજો. અને છેલ્લો મુદ્દો આજનો આપણો ટોપિકનો, ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો આપણે આવતા વિડિયો લેક્ચરમાં શીખશું. બધા જ તત્વો અપર રૂપો ધરાવે છે. અપર રૂપો એટલે એકથી વધુ સ્વરૂપો. કેમ વિષ્ણુ ભગવાન છે એના અલગ અલગ રૂપો આવ્યા, તો વિષ્ણુ ભગવાન છે અપર રૂપો ધરાવે. શંકર ભગવાન ના છે રૂપો થોડા છે ને, રુદ્ર અને હનુમાન દાદા શંકર ભગવાનના અંશો છે. તો
અપર રૂપ એટલે એકથી વધુ સ્વરૂપો. તો નાઇટ્રોજન છે એ અપર રૂપ નથી ધરાવતું, એ અપવાદ છે. નાઇટ્રોજન અપવાદમાં કેટલામી વાર આવ્યો? બીજી વાર આવ્યો. ઘન નથી, વાયુ છે અને અપર રૂપો ધરાવે. દાખલા તરીકે અપર રૂપોમાં ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ, આ તો તમે શીખીને આવ્યા. પછી બીજો કાળો ફોસ્ફરસ, આ નવી વસ્તુ. એનાય પાછા બે પ્રકાર, આલ્ફા કાળો ફોસ્ફરસ ને બીટા કાળો ફોસ્ફરસ. હા, કાળા ફોસ્ફરસમાં બે પ્રકાર, એ આપણે શીખશું. બરોબર? તો અન્ય તત્વો અપર રૂપો ધરાવે છે. તો આથી ભૌતિક ગુણધર્મોની વાત, આપણે સામાન્ય કન્સેપ્ટ, જૂના બધા કન્સેપ્ટ તાજા કરતા રહ્યા છીએ, એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. અને આની સાથે જે કંઈ મટીરિયલ મોકલીએ છીએ, જે કંઈ સવાલો મૂકીએ છીએ એ સોલ્વ કરજો અને રિવિઝન કરતા રહેજો, મહેનત કરતા રહેજો. આભાર. જય હિન્દ, જય ભારત.